ખાવા બેસી ગયા હતા બધા લોકો. જો અરે પપ્પા આવી ગયા છે. બાજરીનો રોટલો ને મેં તો ચોડી લીધો છે. ખુશીએ બનાવ્યો તો એ રોટલો. તો બધા ખાવા. હા, ખુશી એક રોટલો બનાવ્યો. એક રોટલો બનાવ્યો એ મેન ખુશી અડધો અડધો કરી દીધો નહીં. ખાધું કેવું લાગ્યું શાક? જોરદાર. આ તો અહીંયાનું જ શાક ને ગામડેનું નહીં? ગામડેનું જ શાક એવું છે એમ. હા, પ્યાર ભી ડાલા હે, અચાર ભી ડાલા. તો હવે ખાઈ લઈએ પછી મળીએ. લોકો આ મહેંદી મૂકી રહ્યા છે. જો હા રહ્યા. કાલે હવન છે એટલા માટે હે ને. તે તારું નામ શું છે? વિશ્વા. તારું? તન્વી. અને તારું નામ શું છે? રૂહી નામ છે એમ. મહેંદી મૂકવી ગમે તને? હા, પાડે છે. જો આ લોકો આવી ગયા છે પાછા પડીકા લઈને બીજી વાર. અને સવાર ના પાડતા હતા. હા, જો પેપ્સી ને બધું એ. હું તો ખાઈશ જ ને. શું? હું તો ખાઈશ જ. જો આ પેપ્સી ને બધું આ લઈને આવ્યા. એમ થાય કે અમારા માટે પેપ્સી લઈએ. હે? હા, એ જ ને. જો પડીકા ખા કરે. જો પૈસા જ નહીં આપવાના લોકોને. પડીકા ખાવાની ના નહીં પણ લિમિટમાં પડીકા હોય. શું કીધું? મેં ક્યાં કીધું તું? હા, જો આ લોકો આવી ગયા છે પાછા પડીકા લઈને બીજી વાર. અને સવાર ના પાડતા હતા. તો ભાઈ નીકળ્યા છે અમે પાછા દર્શન કરવા. હવે જઈએ છીએ ચિહર માતાજીના દર્શન કરવા. અરે બધા છે. फिर से हमारी पोजीशन है हम दोनों की ऐसे ही. अब ये जोड़े ने जोड़े सवाરના साथ है जन्मों के साथ ही. આખું ગામ ફળ લીધું આ બંને આઈ. અમે આખો દિવસ રખડતા હતા. રખડેલા જ છો અમે. તો ગાઈસ આ છે અમારા ચેહર માતાજીનું મંદિર. જ્યારે આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે મમ્મી ને પપ્પા બેઠા હતા હવનમાં. અને હવે તો બોલો આગળ કાલે કોણ બેસવાનું? કાલે હું અને ખુશી બેસીશું. જે સામે થશે અમારા ઘરની સામે ત્યારે ચામુંડા માતાજીની છે. આ બધું આ ચીકુનું ઝાડ છે લગભગ. સીતાફળનું છે ને? મને ખ્યાલ નહીં. આ કયું ઝાડ? જામફળનું છે. અચ્છા, દેખાતું નથી અત્યારે નહીં. ગાઈસ ખોડિયાર માતાજીનું મંદિર. આ ગાઈસ છે ખોડિયાર માતાજીનું મંદિર. આરી જોઈ લો આખું. દાડમનું ઝાડ બતાવો ગાઈસ. હવે આ તો દાડમનું ઝાડ. નાના. હા જો અહીંયા મસ્ત અલગ અલગ ફૂલ બધા વાવેલા છે. આ જાસૂસ જે આપણા ત્યાં બી છે સવાર ઉગતું હોય છે. બધા અલગ અલગ ફૂલ છે. તુલસી છે, બધું અલગ અલગ છે. જો આ જાસૂસનું છે ઝાડ આખું. હા જો અહીંયા મસ્ત અલગ અલગ ફૂલ બધા વાવેલા છે. આ જાસૂસ જે આપણા ત્યાં બી છે સવાર ઉગતું હોય છે. બધા અલગ અલગ ફૂલ છે. તુલસી છે, બધું અલગ અલગ છે. જો આ જાસૂસનું છે ઝાડ આખું. અરે બીજા ગાઈસ ફૂલ છે. અરે બીજા ના અરે આજુ બીજા. તો આ બાવળા છે ને કાપીને અને ચૂલો સળગાવતા હતા બરાબર. અને પછી આની જે શેગો થાય છે ને એ બી ખાતા અમે અંદર. અને સૂકી રહીને એ બકરા માટે લઈ જતા. લીલી અમે ખાઈએ અને સૂકી બકરા માટે લઈ જતા. સમજ્યા? તો બરોબર સમજ્યા લે બધા? સમજ્યા? ચલો બીજા પોઈન્ટ ઉપર જઈશું આગળ.
હવે આગળ જોઈએ બીજું બરાબર. ઓકે. આ જે બુકેમાં આવતું હોય છે ને એ છે બધું. નાનું નાનું નહીં આવતું જે નાની નાની કડીઓ આવે છે ને એ છે. ગાઈસ આ વાડામાં આવ્યા હતા અમે, જે અહીંયા બધા ઝાડ પપૈયાનું છે, કેરીનું છે, જે બધા હાર્યા. પેલું પપૈયાનું છે ને. ક્યાં છે? હા જો કેસર કેરી. કેસર કેરી હા રે જો આ બધી. મેં ગઈ પાડી છૂટી. ચલો જોતી હશે તો આ પાક છે હો ખોખામાં. અરે પાડ કરે લે આ તો દ્રષ્ટિ તો. પાકે હા સ્મેલ એવી મસ્ત આવે ને. એવું સ્મેલ મસ્ત આવતી હશે ને. મીઠું ને મરચું નાખીને ખાવાની હોય. હા હા જો આ જાંબુનું છે ને. આ જાંબુનું ગાય. આ લીંબુ તોડ્યા છે જો. લીંબુ છે ને હા લીંબુ છે. લીંબુ પેલા લીંબુ નતા. હા લીંબુ રે કાચા છે. પાકા થશે. લીંબુ આ આર્યા ને લીંબુ આ લીંબુડા લીંબુ તોડે છે અત્યારે. લીંબુડા અરે કાચા કાચા છોટા છોટા લીંબુડા. તો ગાઈસ સાંજ પડી ગઈ અને ધાબા પર આવી ગયા હતા. તો ધાબુ બતાવું. અને જો સામે આપણું ગોગા મહારાજનું મંદિર છે. આ બધા બેઠા છે અહીંયા. અને અહીંયા આપણા ચામુંડા માતાજીનું મંદિર. રસોઈ બનાવીને શું બનાવ્યું? દાળ ખીચડી. કોણ ખાધો? કેવો લાગે? મેં લઈ આપ્યો તો. હા પૂછો લોકોને એ કોને લઈ આપ્યો? કયો ફોન? કોણ? એકચ્યુઅલી અમને નહીં ખબર. હા ફોન તમે નથી લઈ આપ્યો. એક અક્ષરા દીદી કરીને છોકરી છે એમને લઈ દીધો છે. જૂઠું બોલે છે કે કોણ મેં લઈ દીધું. એક મોર આ રહ્યો. અરે બે મોર આવી રહ્યા. સોરી બે મોરની. અને આ પૂરેપૂરી મોરની જો લીલી સાડી જ પહેરી છે લ્યા. લીલી સાડી. અને તમે મોરના. હું તો ભેંસ બ્લેક પહેર્યું એટલે. આરતી થઈ રહી છે ગાઈસ અત્યારે અને મોર બી બોલી રહ્યા છે. સો ગાઈસ આ હતો આજનો બ્લોગ. તો આ બ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે મળીએ કોઈ નવા બ્લોગ સાથે. તો કાલે પવનનો બ્લોગ આવશે તો એ જરૂરથી જોજો. મજા આવશે બ્લોગ જોવાની. ઓકે તો બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા.